સોગઠી ગામમાં બે સગા ભાઈઓના પણ કરુણ મોત નીપજ્યા છે। દલપતસિંહ ચૌહાણના બંને પુત્રોના કરુણ મોત નીપજ્યા છે। ધર્મેન્દ્રસિંહ અને પૃથ્વીસિંહ ગણેશ વિસર્જનમાં ગયા હતા। જુવાન જોત દીકરાના મોતથી પરિવારમાં આક્રંદ છવાયો છે। તો બે સગા ભાઈઓના પણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે। 8 લોકો મોતને ભેટ્યા છે। ગણેશ વિસર્જનમાં અનેકો આવી ઘટના સામે આવતી હોય છે। તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવે છે, સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવે છે। ઘણી બધી વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે, કૃત્રિમ તળાવોની પણ વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ એક બાદ એક આવી ઘટનાઓ સામે આવતી હોય છે। વાસણાના સોગઠી ગામમાં આ ઘટના બની છે, તેમાં બે સગા ભાઈઓના મોત નીપજ્યા છે। વાસણા સોગઠી ગામે આભ ફાટ્યું છે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ છે। કલ્પાંત જે પ્રકારે છે, હૈયાફાળ રુદનનો અવાજ સતત તમારા હૃદયને પણ હચમચાવી દે એવા દ્રશ્યો અત્યારે અહીંયા દેખાયા છે। અત્યારે આપણે જ્યાં ઊભા છે એ દલપત રાજ ચૌહાણનું ઘર છે, એમની પર આભ ફાટ્યું છે। તેમના બે દીકરાઓ, બે સગા ભાઈઓ, જે એમના બે દીકરા હતા, બે સગા ભાઈઓ હતા, એમના કરુણ મૃત્યુ નિપજ્યા છે અને સ્વાભાવિક છે કે એમનો મૃતદેહ જે છે એ પાર્થિવ શરીર જે છે અહીંયા રાખવામાં આવ્યું છે। અંતિમ જે વિધિ છે એના માટે આગળ વધી રહ્યું છે। આ પ્રકારના દ્રશ્યો કોઈ પણ મા બાપને કે કોઈ પણ પરિવારને ન બતાવે કુદરત પણ આ દલપત પરિવારને બતાવ્યા છે। અહીંયા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જે કલ્પાંક છે કે જે હૈયાફાળ રુદન છે એ તમારું હૃદયને હચમચાવી નાખે છે। સમગ્ર ગામ અત્યારે એમની પડખે છે, એમના સગાવાલા પણ એમની પડખે છે, પણ સીધી રીતે જોવા જઈએ તો હવે પછી એમના જીવનમાં એમના બે પુત્રો જે છે એ નથી। ક્યાંક ને ક્યાંક ધર્મેશસિંહ અને પૃથ્વીસિંહ આ બંને પુત્રો એમના હતા અને બે પુત્રો ગઈકાલની ઘટના પછી એમના જીવનમાં એક ખાલીપો છવાઈ ગયો છે। જે ઘટના છે તમે શું કહેશો આખી ઘટના? હું શું કહું, બધું છોકરા કે પપ્પા નથી છે ને 5 મિનિટ બસ આટલી જ વાત, પછી કશું ખબર નહીં એવું થયું। મારા બે કુળો જતા રહ્યા, કોલેજો જવાની બંધ થાય, એકના શેતમ જવાનું બંધ થઈ। ઓ બાપા શું કરવું? આ કલ્પાંક એક જે રુદન છે એક પિતાનું રુદન છે। સ્વાભાવિક છે કે પિતા ના બે પુત્રો ગુમાયા છે। એક ધોરણ 10માં હતો અને બીજો કોલેજ કરતો હતો। હવે ક્યારે પણ એમનો અવાજ આ ઘરમાં નહીં સાંભળી શકાય એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। સમગ્ર ગામમાં પોતાનું આત્મીયજન ગયું છે એ પ્રકારે ગામની આખાની લાગણી છે અને એટલે જ આ દુઃખદ પ્રસંગમાં આખું ગામ એમની પડખે આવીને ઊભું છે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।